लो 100 रुपया दे तारनी देवी ની જય બોલો ભાઈ भाई 501 रुपया 51 रुपया આપે છે તારની દેવી રખા ચાર ભાઈ માની બોલો જય ભાઈ અહીંયા વિડિયો જાય સ્ટેટર છે ને ભાઈ ત્યાંથી બધા વયાવો આ બાજુ એ ભાઈ અહીંથી બધા ઊભા થઈ કા પાછળ વઈ જાવ ભાઈ અહીંયા સાઈડમાં વઈ જાવ કાઈ અહીંયા ખોલી નાખ્યું છે તાપીના કાંઠા ઉપર ચડી જાવ મારી તારની દેવીને માનતા હોય મારી નાચ તો બે ઘડી મધુરી મહેમાન ગતિ કરવાની સાસગાની માલિકા મારી નાચ અને તો સમજતી હોય તો બે જાવ એટલે તો હવને આનંદ આવશે બોલો તારની દેવીની રખા દાદાની ચાર ભાઈ માની બોલો તેત્રી હો મારી નાચની દેવીની લાઠી ગામ રખા દાદાના 1000 રૂપિયા આપીને બોલો રખા દાદાની 500 રૂપિયા આપીને બોલે છે બોલો તારની દેવીની ભાઈ આ બાજુના બધા પડદા ખોલી નાખો ને ભાઈ એટલે બધા વાયહા હોય છે બધા પડદા ખોલી નાખો હવે આ બધા પડદા ખોલી નાખો બધા વાયહા હોય છે તાપીના કાંઠાની માટી તો ભાઈ તારની દેવી રખા દે 51 રૂપિયા આપીને જઈ બોલો તારની દેવીની એટલે જે મિત્રો માં તારની દેવી तो बरो मित्रो मेरा मन से वाला અને જ્યાં મિત્રો મેરા મન હોય ને ત્યાં મિત્રો હંસડા ભેગા થાય આ બધા હંસડા ભેગા થયા છે અને માં તારની દેવી શું કહે છે વાલા મારા પંખીડા આવો મારી સુરતની જગ્યાની માલિકા આવો પણ એકના સમય સુરતની માલિકા મારી તારની દેવી મારા બાપ રખા અને માં શારબાઈના કાયદા છે મારા કાયદાનું પાલન કરી અને આ જગ્યાની માલિકા જો મારી નાચના બચકાને ભૂછા સગાડું તો ભૂછા હુવા દઉં ને એ તો મને તારની દેવી બાપ રખાને મને ચાર બહીને કાજે ખોજ્યું લે ખોજ્યું લે કાયદામાં રેવી ને તો જ ફાયદામાં રેવી હો એટલે આપણે જાજો સમય નથી લેવો મિત્રો જગદંબા તું જોગણી મારી જપિયે તારા
માતાડની દેવી તમને સમરતા અરે મારા પિંડના પાપ ધોવા આપડા બધાયના પગના પાપ ધોવાય મારી રાત આ પંખીડા ભેગા થશે મીઠા મેરા મનને મનાવવા મારી દાઢી દેવી છે ને હાથ ખારા હાથ મીઠા સમુદ્ર રત્નાકર સાગરની માલપા મિત્રો બેરા બનશે મારા બાપ તું યા પંછીયાની માયા મેરી દેવી કહું એમ કરો હું રાખું એમ લો અને આ સુરતની જગત માથે જો રાજા બનાવી ન ફેરવું ને એ તો મને ધારતી દેવીને ખોઈતું લાગે બા લાગે બા લાગે બા પેલા સુખ્યા હોય ને એનું દુઃખ ની ખબર ન હોય આ જગતની માલપા પંખીડા અમુક દુઃખી છે મારી દાઢી દેવી પણ બધા તો સમો થાય હાથમાં હુડું પાડીને એમ કે હા ભાઈ મારી દાઢી દેવી અમારી ઇજ્જત ને આબરૂ તારા હાથમાં છે એ તારે કેવું હોય તો કહી દેજે પણ જગતમાં બીજા કોઈને કેવા દેતી નહીં જોજે હો
બનાવવાની નથી રજા આપી હતી ગાળ કરવાની મારી નાચ ગાળ કરવાની રજા આપું છું મારી મોર ડગલા ન ભરતા અને હું તાટતી દેવી તો મારી નાચના આંખમાં આહુડું પડવા દઉં અરે આ જગ્યામાં કોઈ રાવાને જાગવા દઉં ને તો તમને તાટતી દેવીને ખોટું લાગે જાવ ખોટું લાગે જાવ દેવીના હાથમાં કાંટો છે ન્યાયનો કાંટો મારી નાચના બકરા છે ને રૂપિયા વાળા એની નજરમાં એટલે છે અને કોઈ ગરીબ મારી નાચ પડી હોય ને સિમાડે એ મારી તાટની દેવીના હજે છે એટલે મગડિયા હોળીનો કાંટો કહેવાય છે મારો બાપ રખો મારી મા તાટની દેવી મારી મા શારબૈયું કોસંડ રખો કોસંડ દેવી જે એની જગત માથે મિત્રો આ પંખી આવે માળા બાંધ્યા છે આપણે બધાએ માળા બાંધ્યા છે અહુર થયા છે ને રાજ થયા છે પણ એની બોલી કેવી છે વાલા કે તણહો ને હાડકી આ મારી દેવાણું નાચના બસડા રહ્યા ને એના રખોપા સુરતની માલપા હું તાટની દેવી બાપ રખો મારી શારબૈયું અને મારા કોસાટનો રખો કોસાટની દેવી કરવી પણ તણહો ને હાડકી માલપા આ ધર્મ નું હકું છે માણા નું હકું છે પોતપોતાની કુળની દેવીઓ આવી અને એની વસ્તીને કમાય છે ને તો મને તાટની દેવીને કહેવાય છે હવે આજે જગત બેસો છે ને મિત્રો મારી તાટની દેવીઓ નેવાણું નાચની દેવીને નોંધ થઈ છે કે નવ નોરતાનો સમય છે આવો અને પોતપોતાની વસ્તીને કમાના ખબકારા કરો એટલે હવે જે ભુવા છે મિત્રો વારાફરતી બધા કહેતા જાવ
ભાઈ ભરભીડ ગામથી 1000 રૂપિયા ગેલા દાદાના નામથી બોલો ગેલા દાદાની. આ મિત્રો 201 રૂપિયા આપી સલાલા ગામથી વઢિયારા કુટુંબ માં માનવાઈની જય બોલાશે. આ મિત્રો 501 રૂપિયા આપી બાબરાના રખા દાદા અને માં તાડની દેવીની જય બોલાશે. ભાઈ એલઈડી બંધ થઈ ગયું છે એટલે મારા ભાઈ થોડાક આગળ પાછળ ત્યાંથી થઈ જાવ. એટલે બધાનો ભાવ છે મિત્રો. ઘડીક તાડ માતાજીના 2 ગુણ ગાવી ભાઈ એલઈડી ની પાછળથી વહી જાવ. એલઈડી બંધ થઈ ગયું છે. એલઈડી ની પાછળથી બધા આગા પાછા થઈ જાવ. ભાઈ તમારે ચોટ આવે છે, આગા વહી જાવ ભાઈ બધા. મારી નાઈટ એલઈડી ની પાછળથી સાઈડમાં વહી જાવ એમ કહું. મારી તાડની તરો વડુલી દેવી અરે મારી તાડની તરો વડુલી દેવી દાદાની જય બોલો અને શીતલના માનસિક દાદાની જય બોલો. 200 રૂપિયા આપીને ભાઈ. બાપ જેથી હુલ્લામાં ઉસાળા ભરીને આવ્યા ને આમાં મારી નાચને ખબર છે. મારી નાચની ગરીબી કેવી હતી વાલા. હારું નુગડું નતું, દાંતે ફોડવા દાણો નતો. અને તઈ મારી તાડની જેવી ના દયા આવી. આવો મારી નાચ આવો. અમારા ભરતભાઈ પટેલિયા ધોલેરા વાળા 501 રૂપિયા આપી અમારી તાડની દેવીની જય બોલાવશે વાલા. ધોલેરાના દાદાની પણ જય બોલાવશે. એટલે મારી તાડીની મિત્રો ટપુ દાદાની જય બોલાવશે મિત્રો.
કેમ હાજા ગાડે એ હાજા ગાડે હગુ બે હે કુટુંબ બે હે ભાઈ બે હે પણ મિત્રો ભાંગલ ગાડું હોય ને ભાંગલ ગાડું આ તો ભાંગલ ગાડાની બે હનારી છે મારી તારની દેવી બાપ એકથી ભાંગલ ગાડે બેહી અને મારી નાચના બચ્ચાને નવે જગ નિયાલ ન કરું તો મને તારની દેવી બાપ રખાને ખોઈનું લાગે છે સાથળિયા મિત્રો આહા એની નાની ઉંમરમાં મોટું નામ બનાવ્યું છે અમારા સુરેશભાઈ હાથળિયાએ અમારા સુરેશભાઈ કલાકાર 500 રૂપિયા આપી મેઘપટના દાદા અને મા તારની દેવી જય બોલાવશે મા ભગવતી તમારો ઘરો પડાર રાખે સુરેશભાઈ વિશાલભાઈ બેન જવદર 201 રૂપિયા આપીને અમરેલીના દાદાની જય બોલાવે આ 1001 રૂપિયા આપી રંગોળાના દાદા અને મા તારતી દેવીની જય બોલાવશે વાલા આ મા હકત ખોડિયાની જય બોલાવે વાલા અમારા સોમનાથ ત્રિપળિયા વાળા જીલિયા કુટુંબ 501 રૂપિયા આપી મા તારની દેવીની જય બોલાવશે હવે તમારે કોઈને જય બોલાવી હોય તમારે મુનાભાઈ બેટા છે મુનાભાઈ જય બોલાવી દે છે અને આયા બધા ભુવા ભાઈ અજયભાઈ મૂર્તિભાઈ જ્યાં પણ હોય સ્ટેટ પાસે આવી જાવ તમને બોલાવે છે અહીંયા જય બોલાવો હોય ને મારી પાસે આવજો શક્તિ વિજય 28 તારીખે સવારે 9:30 વાગે તારની દેવીની ભયો ભાવ ભયું આમંત્રણ છે એમનું તારની દેવીનું ચાંદીનું મુકટ લઈને હિંમતભાઈ શેખડિયા લઈને જવાના એટલે બધા ભાવ ભયું આમંત્રણ બધા પધારજો 9:30 વાગે તાળીથી વધારો ભાઈ તારની દેવીની દાદાની ચાર ભાઈ ઉમાની અરે નાચની દેવીની અમારે ગીતાબેન બજારા છે મિત્રો 501 રૂપિયા આપી અને મારા દાદા પાસા દાદાની મેલડીની જય બોલાવશે ભાઈ મારી કલ્પાવાની દેવી દાદા ધાવરા મેલાની દેવી દાદા રામજી ભુવાના વાઘની દેવી એક દી અંધારી અદલાકની ભૂખ્યાનો વાતો મારા દાદા ધાવરા મેલાની દેવી આ તારી ભાંગલ ચાર ગડી મેલી
ભોસલે બનવા ભોસલે બનવા આ બધી આ લવરા પિત્રના સ્વાંગી દેવી મારી માં અડકમાં ચકડા સે કોઈ લાગ્યા લાગ માંડે બેટા પારકા પાદરથી માલપા અને જો હળકાય પુત્રી બની એને કવડું નહીં ને તો મને દાદા રામજીની હળકમાં ખોઈ લાગે ના ખોઈ લાગે ના રૂપિયા ધરોડિયા તરફથી તારની દેવીની જય બોલાવે છે. બોલો તારની દેવીની 500 રૂપિયા ચાહણિયા પરિવાર તરફથી બોલો તારની દેવીની 500 રૂપિયા લુણકા દાદાની 200 રૂપિયા વોગણિયાના દાદાની એકતા ગ્રુપ બાય શક્તિ વિજય 28 તારીખે દેવી પૂજક સમક્ષ દેવી પૂજકને ભાવભીરું આમંત્રે છે. રખા દાદાને 4 બાયુ માન્યો ભાવભીરું આમંત્રે છે. ભાઈ બધા પધારજો. 17 અને ધજા ચડાવવાની છે. બધા એકતા ગ્રુપ તરફથી ભાઈ બધા ભાવભીરું આમંત્રે છે દેવી પૂજકને. ભાઈ એલઈડી બંધ થઈ ગઈ છે. ભાઈ તમે સ્ટેજ પરથી આગા પાછા થાવ. આ લાઈટો બંધ થઈ ગયા મારા ભાઈ. સ્ટેજ થી આગા થાવ ભાઈ, નકર ચોટીને ભડકો થઈ જાવ. તેજ હલ્લે છે. ઓ ભાઈ તેજ પડી છે. તેજ હલ્લે છે. ઉતરો ને હટા. આ તેજ માંથી હટા ઉતરો. આ તેજ હલ્લે છે. ઓ ભાઈ તેજ હલ્લે છે. પડી જાય હટા ઉતરો. 500 રૂપિયા ભરમીડિયા તરફથી તારની દેવીની જય બોલા. બોલો તારની દેવીની. તમારી નાય દે સ્ટેજ માંથી ઉતરો નીચે. અલા અમારા મુનાભાઈ કેને 200 રૂપિયા ધીરુભાઈ ગામ રબારી. એને કેવડી કમાણી છે તો આટલી રાડીઓ નથી પાડતા. તમારી આગળ પાડે નથી. 200 રૂપિયા ધીરુભાઈ કુરાભાઈ પરમાર. 200 રૂપિયા તારીથી વધારજો ભાઈ. હાલો 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 5 મિનિટ તેજનો ખરેખર વિરામ આપજો. કલાકાર 5 મિનિટ વિરામ આપો. આપણે
આયોજકો છે અને વડીલો છે એનું સન્માન કરવાનું છે એટલે 5 મિનિટ વિરામ છે બરાબર આપણે આ વડીલો જેટલા છે અને કાર્યકર્તા છે એનું સન્માન કરવાનું છે મારા દેવી પૂજા કરીક સાંભળો સાંભળો મારી નાય સાંભળો કરીક દેહો કરીક ઉભા રહ્યો હાલો હાલો ભાઈ જીગરભાઈ કાકુભાઈ નું સન્માન કેશુભાઈ કરશે દીપકભાઈ કરશે હાલો પબ્લિક ક્યાં જાતી નહીં હોય છે પ્રોગ્રામ જામવાનો છે સવારમાં 7 વાગ્યા સુધી પ્રોગ્રામ આપવાનો છે કોઈ ક્યાં જાતા નહીં ભાઈ જ્યારે જ્યારે કોઈ સુરતમાં સંકટ આવે છે ત્યારે આપણા દેવી પૂજક સમાજમાં વીર યોદ્ધા જીગરભાઈ કાકુભાઈ એને તાળીઓથી સન્માન કરો મારી નાય તાળીઓથી સન્માન કરો એને કે કોઈ પણ કોઈ વસ્તુ કોઈની માથે આવે ત્યારે એ માથું દેવાનું બલિદાન દેવા પેલા બે ભાઈઓ આગળ આવે છે ભાઈ બોલો તારતી દેવીની રખા દાદાની 4 ભાઈઓ માની એવા ને એવા આપણે બીજા એવા વીર યોદ્ધા પણ અત્યારે આપણે આપણી જગ્યા ઉપર સુરતની જગ્યામાં નથી એવા વીર યોદ્ધા નારીના રમેશ સોલંકી એને બધા તાળીઓથી વધારો કે ગમે ત્યારે આપણી નાઈટમાં ફોન ઉપર કે માથા દેવા તૈયાર થાય છે એને તાળીઓથી વધારો માં રમેશ સોલંકી ભરભેડિયા નારી ગામ નારી હાલો હલો મિત્રો ખરેખર સન્માનના જે હકદાર છે ને ઈ મારી નેવાણું નાત છે અમે તો એના ચરણની રજ છે બાપા આ મારી તાડની દેવી મારો બાપ રખો 4 જોગણીની શીતળામાં અને આ મારી નેવાણું નાચ અને આ મારી નેવાણું નાચની જે માતાઓ બહેનો છે ને આ મારા સમાજ એની તાકાત છે અમારી 5 ગ્રામનો પાંદડોય નો હલે બાપા અમારી કોઈ તાકાત નથી અમારી કોઈ ઓકાત નથી તાકાત છે ઈ મારા દેવી પૂજક સમાજના યુવાનોની તાકાત છે મારી માતા બહેનોની તાકાત છે મિત્રો એવું આપણું સુરતનું ગૌરવ અને જે અડધી રાતે પણ દેવી પૂજક સમાજનો હોકારો છે એવી મારા બાપ બીજલ ગેલાની વસ્તી એવા મુન્નાભાઈ ભરભેડિયાને આપણે મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેવી અને ભાઈ શ્રી દીપકભાઈને વિનંતી કરું કે એમનું જોરદાર સન્માન કરવામાં આવે ભાઈ શ્રી મુન્નાભાઈ ભરભેડિયા એ મારી નાચ માથા આપ્યા એની આડો તાળીઓ તો વગાડો બીજું તો કાંઈ નહીં કરી શકવી પણ એને સન્માનિત તો કરો બીજાને પગે લાગવા જ આવી છે આ તો મારી નાચના દીકરા છે કેશુભાઈ મિત્રો 108 જેમ સેવામાં છે એમ જ્યારે ડાયલ ડબ્બો 112 ત્યારે આવીને જે સુરક્ષા કરે છે ને એ દેવી પૂજક સમાજનું ગૌરવ છે જેને દેવી પૂજક સમાજના વીર વાઘરી યોદ્ધા કહેવાય એવા કાકુભાઈ જાફડિયા અને મુન્નાભાઈ ભરભેડિયાને જોરદાર તાળીઓથી વધાવી લઈ મિત્રો સૌ વડીલોનું સન્માન કરવાનું છે જહો બાઉદ્દીનભાઈ આદરણીય આપણા ટ્રસ્ટના પ્રમુખ જયશ્રી તાળની દેવી રખા દાદા જે માં ભગવતી હીરાબાગ મંદિરનું ટ્રસ્ટ છે એના અધ્યક્ષ શ્રી ભાઈ શ્રી કેશુભાઈ વડોદરિયા મારી માં હગતભાઈ શ્રીનું કોળ અને એક સુશિક્ષિત અને આપણા સમાજનું ગૌરવ એવા કેશુભાઈ વડોદરિયાનું સાલથી કુરજીભાઈ સન્માન કરશે બાપા ભાઈ કો આપો આજ 5 કલાક બોલ્યા છે એમાં અવાજ વિયો ગયો છે મારી નાચ સાવન સાવન એટલે ભાઈ શક્તિ આપો સાવન મજા વળી કુરજીભાઈ એ મારી નાચ તાળીઓ તો વગાડો તાળીઓ વગાડે એને લખવા દેવી નો થવા દે એને લખતા આવડે આદરણીય આપણા
મોરબી વડીલ અને જે માતાજીના સેવક છે, માતાજીના જોશી છે એવા આદરણીય કુરજી બુવા, એમનું સન્માન અમારા ટ્રસ્ટ વતી ભાઈ શ્રી બાઉદ્દીનભાઈ અને સુરેશભાઈ કરશે. કુરજીભાઈ હકેરાને જોરદાર તાળીઓથી વધાવો. બાઉદ્દીનભાઈ હાથવાયા એમનું સન્માન કરશે. મિત્રો, આપણા દેવી પૂજક સમાજના યુવા આગેવાન અને આપણા ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી અને અહોરાત્ર જે માતાજીની વર્ષોથી સેવા કરે છે એવા દીપકભાઈ રાજકોટિયાનું સન્માન. આદરણીય સુરેશભાઈ ઇન્દરગાણિયા, મેપા ભગતનો પરિવાર, દેવી પૂજક સમાજના શિરતાજ એવા ચલાળાના આપાદાનાના સેવક એવા સુરેશભાઈ કરશે ભાઈ. એટલે મારી ના તાળીઓ તો વગાડો. સુરેશભાઈ ઇન્દરગાણિયા, એમનું સન્માન આદરણીય વિજયભાઈ ભાણાભાઈ શ્રી કરશે. વિજય મકવાણા. વિનુભાઈ હાથળિયાનું સન્માન કરવાનું છે. આદરણીય કુરજીભાઈ વિનોદભાઈ હાથળિયાનું સન્માન કરે. એટલે વિજયભાઈ ના ટીમ આવો. ગોપાલભાઈ અને વિજયભાઈ આવો. થોડી જગ્યા રાખો. જગ્યા રાખો. ભાઈ લઈ લો ને, પૈસાની જરૂર નથી. એનું પછી પહેલા આપણે વિનુભાઈ સાતળિયાનું સન્માન કુરજીભાઈ કરે છે. શક્તિ સાવંત, વિજયભાઈ અને ગોપાલભાઈ, આદરણીય સુરેશભાઈ ઇન્દરગાણિયા, મેપા ભગતનો પરિવાર, જેને દેવી પૂજક સમાજનું ગૌરવ વધાર્યું છે, જેને ગંગા ગાયને હજીવન કરી અને જીવતા સમાધિ લીધી એવા મેપા ભગતના પરિવારના સુરેશભાઈ પરમાર ઇન્દરગાણિયાનું સન્માન ભાઈ શ્રી વિજયભાઈ કરશે. ગોપાલભાઈનું સન્માન કર્યું. સુરેશભાઈનું સન્માન વિજયભાઈ કરશે. નામ બોલાઈ ગયું, સન્માન પહેલા કરી લે. મારી ના તાળીઓ તો વગાડો. આ પાછળ બેઠેલા તો કોઈ નથી તાળી વગાડતા. આપણા દેવી પૂજક સમાજનું ગૌરવ, જેમ ખરેખર નાના ભાઈ ને મોટા ભાઈ એવા આપણા નાના ભાઈ નું ગૌરવ અને આખા દેવી પૂજક સમાજ નું ગૌરવ એવા લાલભાઈ સાવરકુંડલા વાળાનું સન્માન ભાઈ શ્રી બાઉદ્દીનભાઈ સેવક કરશે. ઓલી બાજુ વિડીયોમાં આવો ભાઈ. જોરદાર તાળીઓથી વધાવો. આવો મધુમામા કાવીઠિયા પધારો. કાશીભાઈ કાઈભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા પધારે. હિંમતભાઈ મધુભાઈ કાવીઠિયા, ભરતભાઈ ગોરાવા પધારો. મધુભાઈ કાવીઠિયાનું સન્માન અને હિંમતભાઈ ચકરિયાનું સન્માન આપણી ટીમમાંથી કરવા માંડો. ભરતભાઈ પટેલિયા સન્માન કરો ફટાફટ. હાલો. પછી આપણા લોકલાડીલા કલાકારોનું સન્માન કરવાનું છે. મુકેશભાઈ ભરભડિયા આવો. મધુભાઈ કાવીઠિયાનું સન્માન. ખરેખર સન્માન તો પહેલા કલાકારોનું થવું પડે, પણ આ કલાકાર કોઈ નામ નથી લેતા ને એટલે તમારું સન્માન વાય રહ્યું. કાઈભાઈ કાશીભાઈ બોતિયા જ્યાં હોય ત્યાં ત્યાં પધારે. હિંમતભાઈ ચખલિયાનું સન્માન રમેશભાઈ કરશે. સુરેશ ભુવાનું સન્માન કરો ફટાફટ. આવો ભરતભાઈ, આવો પધારો. રમેશભાઈ આવો. કિશનભાઈ આવો. પઢિયાર નું સન્માન રમેશભાઈ વણંદિયા કરશે. હાલો ફટાફટ. મારી નાચ તાળીઓ વગાડો. તાળીઓ. સન્માન આપો તો સન્માન મળે. મારી નાચ સન્માન આપો તો સન્માન મળે. ભરતભાઈ નું સન્માન. મુન્નાભાઈ કરી નાખો ફટાફટ. સાગરભાઈ આવો. જાઓ કરો. એ મુન્નાભાઈ નું સન્માન થઈ ગયું ભાઈ. ઉત્તમ
ઉત્તમભાઈ આવો પધારો. ઉત્તમભાઈ પધારો. ભાઈ સન્માનમાં કોઈ બાકી રહે તો કેજો મારા વાલા. આવી ગયા ભાઈ બીજા કોઈ બાકી હોય તો કેજો. કાઈ ભાઈ કાશીભાઈ બાકી હોય તો કેજો. રમણીકભાઈ ધરમસિંહભાઈ નું સન્માન. આ સુરેશ બુવાનું સન્માન કરો ભાઈ. એ શક્તિ વિજય થી પધારેલા દાદાના છે સુરેશભાઈ બુવાનું સન્માન અમારા ભરતભાઈ પટેલે કર્યું. ધન્યવાદ. મુન્નાભાઈ કોઈ બાકી હોય તો કયો. સૌના ચરણોમાં કોટી કોટી વંદન. આવો ઉત્તમભાઈ નું સન્માન કરી નાખો. રમણીકભાઈ ને ઉત્તમભાઈ નું સન્માન કરો. હવે દેવી પૂજક સમાજનું જે ગૌરવ વધારે છે મિત્રો, રાત દિવસ માં ભગવતીના ગુણ ગાય છે એવા ભાઈ શ્રી જયંતિભાઈ સાસળિયા લોક લાડીલા કલાકાર, ભાઈ શ્રી પ્રવીણભાઈ ચખલિયા કેરીકાંઠાનો મોરલો મારો ક્યાં છે ભાઈ? સુરેશભાઈ સાસળિયા કલાકાર. હાલો ભાઈ આપણે લોક લાડીલા કલાકાર અમારા ભાણભાઈ જયંતિભાઈ સાસળિયાનું સન્માન કરવા પધારો. સાગરભાઈ બરબડિયા પધારો. ટ્રસ્ટ વતી પણ કરો. ઉભા થાઓ ભાણભાઈ. ભાણભાઈ નામ બહુ ભૂલી જાય છે. માતાજીની દિયા થઈ જાય હો. એ માં દાદા બિજલ ગેલાની વસ્તી એવા હિતેશ બુવાને જોરદાર તાળીઓથી વધાવી લે મિત્રો. મુન્નાભાઈ હિતેશભાઈ ની જોડે. અમારા મિત્રો ચેખલિયા કુળનું ગૌરવ મારા બાપ દીતમાલની વસ્તી, મારી માં જીણાઈની વસ્તી એવા મારા મોહાળ, મારું કેરીકાંઠાનું ગૌરવ અને મારા દાદા સૌજી ગોવા અને વેલસી ગોવાએ જેને ગુણ આપ્યા છે એવા મારા બાપ હામલા હનુડાની વસ્તી મારા મોહાળ છે. મારા મામાનો દીકરો એવા પરવીનભાઈ ચખલિયા એમનું સન્માન કાકુભાઈ ઝાંપડિયા અને ટીમ આખી કરશે. આવો પધારો પધારો અમારી નાચ સાલો. કેરીકાંઠાનો મોરલો એવા પરવીનભાઈ ચખલિયાનું સન્માન કાકુભાઈ ઝાંપડિયા કરે છે. ઝાંપડિયા પરિવાર વતી કોઈ બાકી હોય અહીંયા લેવો ભાઈ. એ મારી નાચ તાળીઓથી વધાવો. ભાઈ શ્રી સુરેશભાઈ સાસળિયા હાજર હોય તો કલાકાર શ્રી પધારે, નહીં તો અમારે શક્તિ સાઉન્ડ નું સન્માન કરો ભાઈ. અમારા બેન્જો માસ્ટર એવા વિશાલભાઈ નું સન્માન. એક એક નું સન્માન તો કરી લેવા દો. બાબુભાઈ પટેલ લેવાથી આ કલાકાર નું બધાનું સન્માન કરી વાળો ભાઈ. ડાકલિયા નું બધાનું. હેમંતભાઈ વાણેકિયા બેન્જો માસ્ટર નું સન્માન કરો. અપમાન કોઈનું ન કરાય મામા. ઈ 3 કલાકાર આવ્યા. બાઉદીનભાઈ સાસળિયાનું સન્માન. આવો ભાઈ. તાપીના કાંઠે કોઈ ગાયો જોવા ન જતા. બાઉદીનભાઈ સાસળિયા જે સદાને માટે તાડની દેવી રખા દાદાની સેવા કરે છે. 24 કલાક સેવા કરે છે. એમનું સન્માન જોરદાર. અરે હું પોતે ભરતભાઈ આવો. આવો ભાઈ. આવો બાપા પધારો. અલ્યા સેવા કરે એની તો તાળીઓ વગાડો. એ બાઉદીનભાઈ આમ જો અહોરાત્ર સેવા કરે છે મારી નાચ. ભાઈ જયંતિભાઈ આવી ગયા હોય. હાલો મિત્રો બધા શાંતિથી બેસી જાઓ. બધા શાંતિથી બેસી જાઓ. આપણે કાર્યક્રમ ચાલુ કરવાનો છે મારી નાચ. ભાઈ ગાયું ભડકે છે એ બાજુ કોઈ જાતા નહીં. આ બાજુ આવી જાઓ બધા. હવે આપણા લોકલાડીલા કલાકાર સુરેશભાઈ સાસળિયા આવે એમનું પણ સન્માન આપણે કરીએ. કોઈ કલાકાર બાકી ન રહી જાય ભાઈ. આવો ફટાફટ મારી નાચ સન્માન કરો. સુરેશભાઈ સન્માન કરો. આવો સુભાષભાઈ મીઠાપરા આવો. આવીને ભાઈ ઈ પસે મુન્નાભાઈ રબારી, દીનાભાઈ રબારી લક્ષ્મણ નંબર 1000 રૂપિયા આપી માતાજીની જય બોલાવે છે. બોલો વડવાળા દેવ કી. એટલે ભાઈ સુરેશભાઈ નું સન્માન કરો. હાલો હું કરી નાખું. હાલો જીગરભાઈ ઝાંપડિયા સન્માન.
સુભાષભાઈ મીઠાપરાનું સન્માન કાકુભાઈ કરશે. જય હો. હવે મિત્રો આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરી દેવી. વિપુલભાઈ નું સન્માન કરી નાખો. હા મનોજભાઈ. મિત્રો આપણે મનોજભાઈ આવો ભરભીડિયા જયંતિભાઈ ને સાંભળવાના છે. વિપુલભાઈ ને મનોજભાઈ સન્માન એકવાર નામ બોલ્યા માતાજીની દિયા ડબલ વાર કરવાનું હોય. કાર્યક્રમની શુભ શરૂઆત કરવાની છે. આપણે જયંતિભાઈ ને સાંભળવા એની પછી અમારો કેરી કાંઠોનો મોરલો એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ ચેખલિયાને આપણે માણવાના છે. મિત્રો ખરેખર કાળેરો રાગ કોને કહેવાય, દેવીનો રાગ કોને કહેવાય એ સાંભળવા આપણે પ્રવીણભાઈ ચેખલિયા, જયંતિભાઈ, સુરેશભાઈ સાંભળાવશે મારી નાચ. મારે ફક્ત હવે ખાલી 5 શબ્દ કહેવા છે. આપણે પ્રોગ્રામ હંમેશા માટે સમાજ કરવી છે. પ્રોગ્રામમાં અને માતાજીની પ્રસાદમાં જે દેવી પૂજક સમાજ ભેગો થાય છે અને અહીંયા ઉત્સાહ બતાવે છે એવો જ ઉત્સાહ જ્યારે તાળની દેવી આ જગામાં ગાયું છે મારા બાપ રખાએ કે મારી નાથ અત્યારે તમારા આહુડા જોઈ અને હું તાળની દેવી રખો અને ચાર આ તમારી ભૂલને જાતિ કરું છું મારી નાથ. પણ જ્યારે હું તાળની દેવી રખો અને ચાર કહું તેથી મને તાળની દેવી રખાને જરૂર પડે તેથી તમારે આવવું પડશે. એક દિનની જાહેર જગત રાખી, એક દિનની જાહેર રજા આખા સુરત શહેરને તમામ સુરત દેવી પૂજક સમાજને તાળની દેવી રખો દાદા ચાર ભાઈ બોલાયો આવશો. વાહે બેલા ઊંચા કરો આવવાના હતો. તાળની દેવીને કોઈ દી આપણી જરૂર નથી પડતી. સુખ દુઃખમાં અન્ન ધન ને આબરૂ રખો અને ચાર આપે છે. તો તાળની દેવી રખો દાદો ને ચાર ભાઈઓ જેથી બોલાવે મારી નાથ બોલાવે તેથી આવશો. બરાબર તાળની દેવીની, રખા દાદાની, ચાર ભાઈઓની, તળની દેવીની જય હો. હવે મિત્રો એક જ શબ્દ કે આ માતાજી છે, આ દેવી છે, પણ મારી નાથ ગંગા જ્યારે નાથને દુઃખ પડે ને તેથી પરેશ અરવિંદ વાઘેલાની અંદર જે મારી દેવાણું ના તે તાકાત બતાવી હતી એવી હર વર્ષે જ્યારે દુઃખ પડે ત્યારે બતાવું છું. જય માતા. અજયનું સન્માન રવિ કરે છે. આપણા ગેલા દાદાની વસ્તી એવા હિતેશ ભુવાનું સન્માન આપણે એમના વાણિયા દેવને સાથે કરી નાખ્યો અને આપણે યાદ રહ્યા. હિતેશ ભુવા વતી એમના વાણિયા દેવને જોરદાર તાળીઓથી મારી નાથ બતાવો. જેની સેવા છે એને ભૂલાય નહીં મારી નાથ. એક તારી છે અહીંયા મારી કાળી વેલ છે કે ગમે ત્યારે દુઃખ સુખમાં પડે એવા વીર યોદ્ધા માટે બોલો તાળની દેવીની, રખા દાદાની, ચાર ભાઈઓની, મારી નાથની દેવીની. આ કલાકાર સિવાયના સ્ટેજ ઉપર છે ને બધા નીચે ઉતરી જાઓ. હમણે આ સ્ટેજ હલતું હતું મારી નાથ. આ સ્ટેજ હલતું હતું આખી દુનિયામાં જે કરો બોલે હો. કલાકાર વિચારે હેઠા બેસી જાઓ અને દેવી પૂજકના દીકરાને દેવીનો કાળેરો લાગો તો વારંવાર કહેવું ન પડે. અને આમ સ્ટેજની આગળ છે ને કલાકારને દેખાડવા આ લાઈવ છે આખા વિશ્વમાં થતું હોય. આમાં આપણે સંસ્કારની ખબર પડી જાય એટલે બધા મિત્રો હેઠા બેસી જાઓ મહેરબાની કરી. દેવી પૂજકના દીકરાને વારંવાર દેવીના કાયદામાં કેવું ન પડે. કલાકાર વારંવાર કેમ ન હાલે. આપણા વાઘરીના દીકરા છે દેવીની વાત આવે તો આ ધૂળમાં અલોટાય એ ધૂળ માથે ચડાવાય નાથની. ભલા જગતમાં જ્યારે દુઃખ પડે ને દુઃખ એ સુખમાં સાહેબી હાંભળે દુઃખ પડે ને દુઃખ થઈ દેવી હાંભળે છે મારા બાપ. અને ઈ મારી માં મેલડી
જયંતિ બહેનો હતી ભાઈ એક ભાઈ સ્વાગત કરવામાં બાકી રહી ગયા છે વલ્લભભાઈ ભરભીડિયા બધા ભાઈ તાળીઓથી વધાવો અમારા કાકા છે વલ્લભભાઈ ભરભીડિયા જયંતિભાઈ નું સ્વાગત કરશે ભાઈ ડાકરિયા નું સ્વાગત કાકુભાઈ જાબડિયા કરશે તાળીઓથી વધાવો ભાઈ બધા તાળીઓથી વધારો ભરતભાઈ જયંતિભાઈ નું સ્વાગત કરે છે ભરતભાઈ જયંતિભાઈ નું સ્વાગત કરે છે ભરતભાઈ કોણ છે ડાકલી નામ શું છે ડાકલી નું ભાઈ સ્વાગત કરે છે બાપા જી ભાઈ નામ નું સ્વાગત કરે છે કાકુભાઈ જાબડિયા મુકેશભાઈ જ્યાંથી હોય હાજર હો જયંતિભાઈ નું સ્વાગત કરે વિજયભાઈ ઓર્ગેડ વાળા સ્વાગત કરે માંડવે બેઠી ચકલી મસ્કર મરે જયંતિભાઈ નું સ્વાગત કરે વિશાલભાઈ નું સ્વાગત કરે જયંતિભાઈ નું સ્વાગત કરે જયંતિભાઈ નું સ્વાગત કરે છે ભીરભીડિયા પરિવાર જય હો ભાઈ હેલો હેલો એટલે મિત્રો કેવી છે દુઃખની છે પણ કાક અમારું કલાકારનો સાંભળો ને મારા વાલા બે હાથ જોડીને કહું છું બધા શાંતિ રાખો કોક વાત કરવી ધર્મ હાલો હાલો ઓય ભાઈ પાછળના ભાગમાં કોઈ ક્યાંય બાથરૂમ જતા ને એકી પાણી જતા ને ગાવું ફડકે છે ઓલા ભાઈ કેવા આવ્યા છે ગાવું ફડશે ને આમાં ઘડશે ને કોકનું મારી નાખીએ એ બાજુ ઉતરતા ને મહેરબાની કરી એ બાજુ કોઈ ઉતરતા ને ઓલી બાજુ આ બાજુ રહ્યો બધાય ઉતરશો તો માંડી ભાગ મળશે પછી કહેતા નહીં જય માતા ભલા દુઃખ પડે ને તઈ દેવી સાંભળો આ તો રમલા ભુવાની મેલડી એક કિલો સમય બને જામ્યાથી દરબારે જેથી ગુણમાં પડી અને અલાઈનો માર મારવા અને એમ કીધું કે આ ગુણ લઈને પાણીમાં પધરાવી દો મારા બાપ આવા દુઃખ પડે ને તે દેવી સાંભળે હો કે હવે મારું કોઈ ધણી ન રહ્યું અને તેથી આંખમાંથી સોસારા આંબળા પડવા મળે ક્યાં ગઈ મારી મેલડી તઈ મેલડી બોલી ચલે મારા રમલા જો મારા મેલડીને પૂજવા લેતો હોય ને મારા નામની અમર રાખડી બાંધતો હોય ને તો મોતના મોઢામાંથી ન બસાવું ને તો તમને ભગવાનની મેલડીને ખોટું લાગે
મેલા મહાણની ભેલનારી ભેલનારી લાગ માંડે અને હવા વેચી નાગણી બનીને એને નહીં નો જાવ ને તો મને રમલાની મેલડી નો ખોજું લાગે ખોજું લાગે કોઈ વેળા કવેલા કોઈ કબમ ભોમતે આવી જાય અને હું મેલની હવા વેચી નાગણી બની અને આવી ઊભી નો રહું ને તો મારા નામના પાડ્યા બાંધે પાર્વતી દેવી એ રાણી મંગલના વેરાગની દેવી સુરભજનના આલયા હોમની દેવી બડા દાદા જગમાલ્યાના વેણાના પંચતોરાની દેવી મારા દાદા મેરુ ભીખની દેવી હાલો વિશાલભાઈ આવો વિશાલભાઈ આવો મારી ને જે મારી તારની દેવીનું અત્યારે જે પણ કામ કર્યું એવા આપણે હાલો વિશાલભાઈ ગોર એને આ બધું તારની દેવીનું કામ કર્યું ને એને માથે લીધું કાઈ પણ થાય તો હું બેઠો છું તમે કામ કરો ઈ એવા વિશાલભાઈ ગોર એને તાળીઓથી વધારો મારીને તાળીઓથી વધારો મારી તારની દેવીનું કામ કર્યું છે એનું સ્વાગત કરો કે એમ ખબર પડવું છે કે મારી તારની દેવીનું કામ લોકે કર્યું ભાઈ બોલો તારની દેવીની રખા દાદાની મારી ચાર ભાઈઓની મારી નાઈટની દેવીની હાલો મારા લાલજીભાઈ સિંધવ પરવત જે પણ આયા આયોજન કર્યું છે એ બધું લાલભાઈએ કીધું કે કાઈ પણ કરો હું બેઠો છું ને એની ટાઈમ ગમે ત્યારે લાલભાઈ નું કામ હોય તો આપણી નાઈટમાં પહેલા આવીને ઉભા રહે એવા લાલજીભાઈ ભરવાડ અહીંયા હોય એનું સ્વાગત તાળીઓથી વધારો મળીને હાલો એનું જીગરભાઈ કાપડિયા સ્વાગત કરે છે તાળીઓથી વધારો લાલભાઈ ને તાળીઓથી વધારો મારા ભાઈ ના બધું આયોજન લાલભાઈએ કર્યું છે ભાઈ એક ફોન થી ટોટલ એક આયોજન લાલભાઈએ કર્યું છે મિત્રો
આપણે કાઠિયાવાડની સૌરાષ્ટ્રની ધરતી એમાં જે દેવી પૂજક સમાજ અને રબારીને ભરવાડ આ માતાજીને માનનારી કોઈ જ્ઞાતિ હોય ને તો દેવી પૂજક સમાજ અને ભરવાડ સમાજ એમાં નાનાબા ભરવાડ એવા લાલભાઈ સિંધવ જે ભરવાડ સમાજનું ગૌરવ છે મિત્રો અને દેવી પૂજક સમાજ માટે અડધી રાતનો હોકારો છે એવા લાલજીભાઈ ભરવાડને જોરદાર તાળીઓથી મિત્રો વધાવી દેવી કારણ કે સડા સામટા નટબજાણિયા પમલા પારગરા ભરવાડિયા ભાટિયા રાયકા રબારી અને વેડવિયા અને વાઘરી આ ત્રણ મંગાળે પૂજાપો કરે ઈ મારી નાચ છે કામળિયાળી ધાબળિયાળી નાચ જોરદાર તાળીઓથી વધાવી લેવી મિત્રો જય હો જય હો અરે પાળીના ભૂલી જાતો ને હો મારા ભાણિયા જાતીડા આ ભાણી હા મારા બાપ રાજ્ય લક્ષ્મીની દેવીને ભૂલતો નહીં મારી કૃપાવાળી દેવી વલા ઇલબાળીની જગત માથે સોનમે ભાવો બનાવી દીધો ધારાગર બગીચો બનાવ્યો મારા દાદા ભીખા દાદાનો વ્યવહાર મારા બાપ મેરુ હુआ से गरीब है देवी ने गरीबी वाली से वाला तुम्हारी वस्ती देश जाए विदेश जाए हवा से गरीब भाई नो हिस्सा રાખે અને હાથમાં લાકડી ખોઈમાં વાતું લઈ આ ગરીબ વસ્તીના રખોબા રેઠા મેલી દઉં ને તો તમારા દાદા મેરુ દેવીને મને ખોટું લાગેલા જા મની પાવાના રાતની આ બસડાનો ધણી વટી જાય મારા બાપ ભિખારી દીદી મારા બાપા મેરુ દીવો વાત કરે ગરીબ ભાઈ દેવી રે
આ કવિ ઠાકોર મિત્રો બડા દાદા રતનસિંહ રંગત વાસણીના ત્રણ ટકોરાની દેવી મારી ગઢ પાવાની દેવી ઈશ્વરાની જગત માથે બાપ એક અંધારી અંધલાકની બની ભૂખ્યાનું ભાતું બની ગઈ મારો વગર નાણાનો વકીલ બની ગઈ બાપની દેવી વાલા પણ દેવી ક્યારે ઘણી બને મિત્રો મારી બાવાની દેવી મારા બાપ હે રતનસિંહ દેવી મારા દાદા રતનસિંહ મારા બાપ દેવસીના પૂજા પાઈ દેવી બાપ રતનસિંહ દેવી બાપ રતનસિંહ દેવી મારા બાપ દેવસીનું કરેલું કાંઈ
સોનાપુર સાપરાની રમનારી પીપળિયાની જૂની જગતી દેવી મારા દાદા રાઘવજી દેવી નજો આ હડાડી કલજુગની માલપા પ્રકટ કરસા સતી હોય ને તો મારા બાપ રાઘવજી દેવી હો તે પારખા ભાતની માલપા મારી વસ્તી માથે કોઈ જાદુગરા કોઈ વાજીગરા કોઈ લાગ્યા બની લાગ માંડી જાય અને આંગળી સીધે તો પોસાનો હિસાબ ન લઉં ને તો તમને દાદા રાઘવજી દેવીને ખોટું લાગે છે મારી બિલખાના માંડ્યા બધાટી દેવી મારા દાદા ભાયા દાદા નવરાત્રીની દેવી વાલા જેથી વૈસી મોડીએ મોરતો આવ્યો કોની બાબો દેવી હામો વળતો આવ્યો અને મિત્રો ઓળતો કરો ને તો દેવી નો કરજો માણાનો ઓળતો ન કરજો જગતમાં માણસ છે ને આજ બોલી કાલ ફરી જાય પણ જે આપણે કળની દેવી એકવાર બોલે કદાચ સુખ વિયા જાય ને હાસુ બોલીને હાસુ ખાધું હોય ને જગ્યાની માલપા સુખ વિયા જાય ને તો એનો સીધો વાવતો નમવાનો દઈ બાપની દેવી છે મારા દાદા રતની સીધી મારી બિલખાના મૈયા પાવો બનાવ્યો આપે બાળો બનાવ્યો અને બાવડા થયેલા મારી પાવાની દેવી કે જુગસા જુગનો પાયો જાય બિલખાની જગત માથે જો ચાલ્યું બાવડું મેકી દઉં ને તો તમારે પાવાની દેવી દાદા રતનસિંહ દેવીને ખોટું લાગે જા ખોટું લાગે જા
પાવાની દેવી મારી મન પાવાની દેવી મારા દાદા રત્નશ્રી દેવી ભાયા દાદા જેથી જગતમાં કોઈ નથી ને તેથી આયુમાંથી આહુડા પડતા હતા મારા બાપની દેવી મારા મસલાનું કોઈ નથી હો તેથી બોલી હતી મારા બાપ રતનસિંહની દેવી સાંભળી મારા ભાયા ડોહા જુગ જાય જુગનો ભાયો જાય જો તારી નબળ વસ્તીને ક્ષેત્રમાં ઊભી થાવ બિલખાની જગત માથે તો મારું ધર્મ મારી જાવ મારું ધર્મ મારી અને મારો ઉજળ નગરીનો રાજા ઉજળ નગરીનો રાજા મારા દાદા કાળ ભૈરવ બાપ જેના કુળની બાલિપા કાળ ભૈરવ પૂજાતો હોય મિત્રો કોઈ સાધુગ્રા કોઈ વિજાગ્રા કોઈ લાજ્યા બનીને લાખ માંડે બાપ તઈ સાંભળે હો સાંભળી મારા કાળ ભૈરવ જગતમાં તારી સિવાય અમારું કોઈ નથી મારા કટબુંદીના રાજા જેમ સાંભળે સાંભળ મારા ભૈરવ વીર સાંભળે નહીં મારા દુખિયાની વાતો કોઈ જાદુગરા માલપા કોઈ લાગ્યા બનીને ઉભા રહી જાય અને આવાજ બનીને જો એને પછાડી નો મારું ને તો મને કાળ ભૈરવ ને ખોટ્યું લાગે ના અમારા સમાડી ગામના ભુવા છે એક લઈ લેવા જોઈએ મારા બાપ જણિયા એ તાજા
દેવી દેવી કરતા હતા ને રાજા વરે દેવીના દર્શન કર્યા મારા બાપ. પણ દેવીનો નબળ ભાગલો વાલો છે ભાઈ. જેમ મારી માં લુણકી વાહે વસતી નથી, અને હાથમાં ખેરનો દેતવા લઈને મઠના ફળિયામાં ઊભી રહી અને દેવી આગળ ભીખ માંગતી હતી. તઈ મારો બાપ લુણકો કહેતો તો ભાઈ કે મારી લુણકી રોમા અને મારી દેવી માથે વિશ્વાસ રાખ. કોક મારી દેવી હશે ને, મારી દેવી હતી તો તારા ગરીબના દુઃખ હલશે. એમ રાજા વરે આ વસ્તીને નાનો કરી મારા બાપ દુનિયાની દેવી આવીને ઊભી રહ્યો. મારા બાપ લુણકાજી રાખજો. કોઠાની ભાંગનારી દાદા જનિયાની દેવી હલકડી એકથી રોતાના આહુરા મુસ્તી પાછી પડું ને તો મને દાદા જનિયાની દેવી હલકડીના નામના સાડિયા ભાંગ્યો ગા, સાડિયા ભાંગ્યો ગા. ધોળી હાથના હણગાટી દેવી કુકડિયા મારી મારી ભોજન કર્યા રે એ મણી તળિયા કઈ તાવાની માં પણ મુગલ કેરા મખમાને એ મણી બોલાય વાતા તે બેસની
એ કુકાવાવની જગતમાંથી અમારા નટોભાઈ લીલીઓ બાપ અને અત્યારે 52 ગજનો વાવટો સરાવીને ભલામણા નવખંડની માલપા નામા કામા રાખ્યા મરેલા મળતા હજીવન કરે ને તો મારો ભાઈ નટો કરે હો મારા બાપ એની માનતા કેટલી એક રૂપિયાના આંબીલિયા માનો અને દેશ વિદેશની માલપા ધોળા ઘોડે અસવાર કે મારો ભાઈ નટો થઈ ઉભો રહ્યો એટલે નટા ભાઈ એને યાદ કર્યું મિત્રો યાદ કર્યા જેવું પાત્ર હે ये मारा थोड़ा रे घोड़ा ना यशवा आ 501 रुपया भी नटाभाई ની જય બોલા સાપા એને જ આપણે યાદ કરીએ ये मारा थोड़ा रे घोड़ा ना यशवा नटा દાદા અમારા ભાગમાં છે ને જય આવી છે સ્વાગત આવ્યા આ એક જ બોલે રાજકોટની હવેલીની દેવી બાપ બટા દાદા ઉગાજીની દેવી મારી માં કંકુના ખંડીવડાની દેવી મારા બાપ ભયા વિસાની દેવી મારા દાદા વાહનની દેવી બાપ આ દુઃખ પડે ને કઈ દેવી સાંભળે મારા બાપ પણ મિત્રો નવાબાનો બાપ કોણ બને મારી માં હકત મારી માં ખોડિયાર મારી માં ગેલડી મારો લાલસુડિયો વીર નવાબાનો બાપ બનીને આવીને ઉભો રહ્યો મારા બાપ વાહની દીદી મારા દાદા ભાયા વિસાની મારી દખના રાજકોટની હવેલી જૂની દેવી મારા દાદા ભાયા વિસાની દેવી હાકરિયા દેવી મારા દાદા
વાહણ દીધી મારા બાપા વાહણ દીધી તારી સિવાય મને દીદી મારું કોઈ નહીં મારી માં કંકુલા એક દીવડાઈ દીધી મારા બાપ વાહણ દીધી મારા દાદા વાહણ દીધી મારો ભાલાળો વીર મારો લાલ ઘૂંટુનો લેના આ દેવીનો આગેવાન ભલે ભલે મારા લાલ છોડિયા દી